વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? ફરી એક નવા બ્લોગ સાથે આપણે પહોંચી ગયા છીએ અમરેલીની અંદર, જ્યાં કામનાથ મહાદેવ મંદિર આવેલ છે. અત્યારે આપણે ઊભા છીએ. આ ત્યાંનો મુખ્ય દ્વાર છે, એટલે પ્રવેશ દ્વાર. તો આજે આપણે મંદિરના દર્શન કરીશું. પણ હા, આજે મંદિરના દર્શન તો કરીશું જ, પણ ત્યાં રહેલ 32 ફૂટ ઊંચી, કેટલી 32 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા છે, એના પણ તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે કમ્પ્લીટલી બધું બતાવીશ વિડીયોમાં. ચાલો આગળ જઈએ, પણ તે પહેલાં તમને જણાવી દઉં, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોમાં આગળ જઈએ. તો ચાલો અંદર જઈએ અને મંદિરના દર્શન કરીએ. મિત્રો મંદિરની અંદર પહોંચી ગયા છે, તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો કામનાથ મહાદેવ મંદિરના. તમે જોઈ લો કામનાથ મહાદેવ. બાજુમાં હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો મિત્રો મંદિરની ડાબી બાજુ મહાકાળી માની મૂર્તિ છે, જે નિર્મળ સ્વરૂપની તમે જોઈ શકો. તો મંદિરની જમણી સાઈડ સુંદર હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તમે જો એટલે નદી છે, ત્રિવેણી સંગમ જે કહેવાય છે, ત્યાં મહાદેવની પ્રતિમા છે. આપણે ત્યાં જઈએ અને મહાદેવની પ્રતિમાનું દર્શન. મંદિરની બહાર આવતા છે સુરાપુરા દાદાની જગ્યા છે, તમે જોવો છો. તો મિત્રો આપણે કામનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે. હવે આપણે મહાદેવની પ્રતિમા જોશું. તો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો ચાલો આગળ જઈએ. તો મિત્રો આપણે કામનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા, પણ હવે આપણે મહાદેવની પ્રતિમા સુધી જવાનું. આ ત્યાં ઝૂલતો પુલ છે. ઝૂલતા પુલ વિશે તમને થોડીક માહિતી આપી દઉં. તો ઝૂલતો પુલ આ પિત્તળનો ઝૂલતો પુલનું રોકાણ પણ કોણે કર્યું? ઝૂલતા પુલનું રોકાણ પણ પિત્તળ દ્વારા કરવામાં આવેલ છે. પિત્તળ કંપની દ્વારા ઝૂલતા પુલનું રોકાણ પણ કરવામાં આવેલ છે, જે 24/12/2016માં કરવામાં આવેલ છે. તો ચાલો અંદર જઈએ અને પ્રતિમા જોઈએ. તો ચાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બની જાય. ચાલ આપતો કેમ બતાવે અમારા કેમેરામેન બતાવી રહ્યા છે. ઝૂલતો પુલ આમ લીપમાં બેઠા હોય ને એવું લાગે. લીપમાં કેમ જતા હોય એવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવની પ્રતિમા સુધી. તો મિત્રો આ મહાદેવની પ્રતિમા છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. 32 ફૂટ ઊંચી, 32 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા છે. લોકાળ પણ કોને કર્યું એ પણ તમને કહી દઉં. મિત્રો આજે આપણે કામનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા, ખૂબ મજા આવી, અને તમને વિડીયોમાં કમ્પ્લીટલી બધું બતાવ્યું. અને મહાદેવની પ્રતિમા હતી, ત્યાં ઝૂલતા પુલ થઈને જવાનું છે, એ પણ તમને વિડીયોમાં કીધું કે મહાદેવની પ્રતિમા છે, લોકાળ પણ કોણે કહ્યું છે, પિત્તળ આઈસ્ક્રીમ પિત્તળ કંપની દ્વારા કરવામાં આવેલ છે, એ પણ તમને કીધું. અને આજે મારી પાછળ તમને નદી દેખાય છે, એ ત્રિવેણી સંગમ, એટલે કે 3 નદીઓનો સંગમ, ત્રિવેણી સંગમ જે કહેવાય છે. વિડીયો કન્ટિન્યુ તમે જુઓ, કમ્પ્લીટલી તમને બધું બતાવી રહી છે. જે પુલ છે, પુલની એક્ઝેક્ટ સામે જે પુલની એક્ઝેક્ટ